એક બાળક સંતની પાસે ગયો. એ કે બાપજી, મારા બાપા છે ને બહુ ખાય છે, બહુ જ ખાય છે. આટલું બધું કેમ ખાતા હશે? આય સુધી તો ખાય જ છે, છતાંય આય સુધી ખોરાક આવી જાય તોય પાછા 2-3 ઢેફલીઓ નાખે. એટલે સંતે બહુ સરસ જવાબ દીધો, ભાઈ, જેને આય સુધી જીગા હોય ને એને અહીંયા જીગા હોય, બે બાજુ. એ ખાલી હોય તો જ એટલું ખાતો હોય ને, એટલે એ 4-5 ઢેફલા કદાચ એમાં મૂકતો હોય છે. આટલું બધું ખવાય. હું બીજો દાખલો આપું. અમારા ગામમાં એક દીકરીના લગ્ન થયા. પહેલી વહેલી બિચારી સાસરે ગઈ પરણીને, પહેલો દિવસ. અઠવાડિયું તો બાએ કંઈ કામ ન આપ્યું સાસુમાએ. નવા હોય એટલે માન હોય ને. અઠવાડિયું થયું ને પછી સાસુએ કહ્યું, બેટા હવે રસોડું સંભાળો તમે. એટલે નવી વવારું રસોડામાં રોટલા ઘડવા બેઠી. નણંદબા ઉંબરામાં બેઠા બેઠા પીરસવાનું કામ કરે અને વહુ રોટલા ઘડે. અને પહેલો વહેલો તો વરરાજો જ બેહે. હકીકત છે એ ઓસરીમાં બેઠો. વહુને ખબર નથી કોણ બેઠું ને કેટલા બેઠા, કંઈ ખબર નથી. એટલે ગાડાના પૈડા જેવો બાજરાનો ઢીબો, ગાડાના પૈડા જેવડો એવડો મોટો રોટલો નણંદબાને દીધો. નણંદબાએ બહાર આવીને વરરાજાને પીરસો. ઉલારી ગયો એવડો રોટલો એકલો ખાઈ ગયો. બીજો ખઈડો, બીજો આપ્યો. નણંદબાઈએ પીરસો, ખાઈ ગયો. 5 રોટલા ખાઈ ગયો. 5 ખાઈ. આમાં આશ્ચર્ય નહીં, હજી તમને એવા મળે. મૂકી દો ડોલ ભરીને દૂધ પાક, ખબર પડે. 5 રોટલા ખાઈ ગયો. એટલે બિચારી રોટલા ઘડતી હતી. નવી વવારું પહેલી વહેલી વાર રસોઈ કરવા બેઠી. એને એમ થયું 5 રોટલા ઘડ્યા, નણંદને આપ્યા એટલે ઘરના બધાએ જમી લીધું હશે. એટલે બિચારીએ સહજતાથી પૂછ્યું, હું પછી રોટલા ઘડવાની ખબર પડે. બેન, બધાએ જમી લીધું? નણંદે શું જવાબ આપ્યો? ના રે ના, હજી તો મારા ભાઈ એકલાએ ખાધું. અને ઓલીને નવાઈ લાગી. આ તમારો ભાઈ એકલો 5? હા, હજી તો મારા ભાઈ એકલાએ ખાધું. ઓલીએ કાથરોતમાં હાથ ધોઈ નાખ્યા. હાથ ધોઈ નાખ્યા ને ઊભી થી, આજથી તારો ભાઈ મારો ભાઈ. અને બહાર આવીને ઓલો બેઠો તો ને, ખાતો તો ને, એને દુખણા લીધા. ખમ્મા મારા વીરા, હું જાઉં. અને ઓલો નિમાણો થઈ ગયો. ક્યાં જાવ છો? ક્યાં એટલે મારે માવતર જાવ. પાછા કેદી આવશો? રક્ષાબંધન ને દી રાખડી બાંધવા વરહમાં એકવાર આવીશ. પાછી આવી બીજી બાકી. તો હું કેદી આવું? ભાઈ બીજ નથી, એક દી આવજે, ખાઈ જજે. બાકી આ રોજનું મારે નો પાય. આમાં તો મારી જિંદગી રહોડામાં છે. અને અમુકની બહેનોની જિંદગી જોજો, હવારમાં રાતે ખાઈને હુતા હોય તો હવારમાં ઉઠે એટલે હીરામણ આવવા દો, બપોરા થાય તો વારું આવવા દો, રોંઢાએ પાછું કંઈક કટક પટક જોઈએ ને, અને પાછા વાળું તો ઊભા જ હોય. કેટલી વાર આમાં જીવવું છે એટલે ખાવું છે. ખાવા માટે નથી જીવતા. સાવધાન, બહુ ખાનારા સાવધાન. મેરે ભાઈ બહેન, ધર્મરાજે કીધું તું બહુ ખાતો એટલે તારું પતન થયું, જા. અને હવે એકમાત્ર યુધિષ્ઠિર બચ્યા. ધીમે ધીમે સ્વર્ગ તરફ પ્રયાણ કરે. આ બાજુ યમરાજા વિચાર કરે, ધર્મરાજા આવે છે. દેખો, 2 રાજા છે. સ્વર્ગના રાજા યમ છે અને ધરતી ઉપર હસ્તિનાપુરનો ચક્રવર્તી રાજા ધર્મરાજ છે, યુધિષ્ઠિર. યમરાજાએ વિચાર કર્યો, ધર્મરાજ આવે છે, સદેહે સ્વર્ગની મનમાં ભાવના લઈને આવે છે. લાવ જરા પરીક્ષા કરું, લાયક છે કે નહીં. એટલે યમરાજાએ 2 સ્વરૂપ ધારણ કર્યા. એક સ્વરૂપે સ્વર્ગના દરવાજામાં યમરાજા ઉભા રહ્યા, એક સ્વરૂપે. અને બીજું રૂપ એણે શ્વાનનું લીધું, કૂતરાનું. અને ધીમે 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 યુધિષ્ઠિર પ્રયાણ કરે છે. એની હારે હારે એ કૂતરું ચાલવા લાગ્યું છે યમરાજા. જેમ 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 નિકટ આવવા લાગ્યા અને જેવો દરવાજો આવ્યો સ્વર્ગનો, યમરાજાએ કહ્યું, બાપજી થોભો, તમે સદેહે સ્વર્ગની ભાવના લઈને આવ્યા છો, હું ના નથી પડતો. અવશ્ય
પણ અમારો અહીંનો નિયમ છે, જરાક અમારે કસોટી કરવી પડે. શું? બાપજી, હું તમને સ્વર્ગમાં પ્રવેશ આપી શકું, પણ આ કૂતરાને હું પ્રવેશ ના આપી શકું. એમ અમારા ઓલા ક્રાઇટેરિયામાં આવતા નથી, અમારા નિયમમાં એ નથી આવતું, માટે એને પ્રવેશ ન મળે. જો તમારે સ્વર્ગમાં પ્રવેશ કરવો હોય તો કૂતરાને છોડી દેવો પડે. હવે તમે નક્કી કરો ને મને જવાબ આપો. ધર્મરાજે વિચાર કર્યો, જેને હું મારી પત્ની માનતો હતો એ અધવચ્ચે મને છોડીને જતી રહી, જેને હું મારા ભાઈઓ માનતો હતો એ મને રસ્તામાં મૂકીને વયા ગયા, તો આ કૂતરાને ધન્યવાદ નહીં? છેક સુધી મારો સાથ નિભાવ્યો, નિર્ણય કરી લીધો અને યમરાજાને કહ્યું, યમરાજા સાંભળી લો, મને સ્વર્ગમાં પ્રવેશ દેવો હોય ને તો પેલા કૂતરાને દેવો પડશે, પછી હું પ્રવેશ કરું, બાકી મારે પ્રવેશ કરવો નથી. હું મેરે ભાઈ બહેન કોઈ સાથે નહીં આવે, કોઈની સાથે નહીં આવે, બધાય મૂકીને વહી ગયા. યુધિષ્ઠિરને દેખો, પત્ની ભાઈઓ બધા છોડીને જતા રહ્યા. અંતે તો જાવું જીવને એકલું, સાથે પુણ્ય અને પાપ માટે હેતે હરિનો રસ પીછ્યા. પરીક્ષામાં પાસ થયા. સદેહે યમરાજા યુધિષ્ઠિર ધર્મરાજ સ્વર્ગમાં ગયા. જય હગાય કે નહીં? સદેહે આમાં રસ્તા બતાવ્યા છે, આટલી વસ્તુથી બચી જાવ એટલે સદેહે સ્વર્ગે જઈ શકાય, આ હકીકત. અને ત્યારથી મારા ભાઈ બહેનો આપણે શ્વાનને વફાદાર માનીએ છીએ, છે વફાદાર. બટકું વધેલું નાખીએ ને રાતે ચોર આવે ભહે ને આપણને જગાડે, દેખો જગાડે છે. એટલે તો બે ભાગ આપણે જમીએ એ પેલા બે ભાગ કોના કાઢવાના? એક ગૌગ્રાસ ને એક શ્વાનનો ભાગ કાઢીએ છીએ, બીજા કોઈનો નથી કાઢતા. આ બેનો જ ગધેડાનો ભાગ કાઢ્યો, કોઈ દિવસ કાઢ્યો કોઈ ના, અમે તો ગધેડાનો ભાગ કાઢીને પછી જ જમવા. આ બેને કેમ? મેરે ભાઈ બહેન બે માટે શું કેવું, મારી પાસે ટાઈમ નથી, કાંટો ભાગ્યો જાય, 12 વાગે પાછા રામ તૈયાર થાય. કથા દિવ્ય છે, બહુ લાંબી છે, મને તો બહુ ટાઈમ ટૂંકો પડે, 8 દી ટૂંકા પડે, 2 ટાઈમે ટૂંકા પડે, 4 કલાકે ટૂંકી પડે. તો તમે એમ કહેશો તો 1 મહિનો બેહાડવા તમને, એમ નહીં, હું 1 મહિનો ને આપણે 8મે દી વિરામ આપી દેશું, અને હાજે 5:30 કૃષ્ણને પણ લાવશું. આપણા હાથમાં છે ને ભગવાનને ક્યારે પ્રગટાવવો, આપણા હાથમાં છે, બરાબર? તો મારો કહેવાનો આશય, સ્વર્ગારોહણ થયું પાંડવોનું. આ બાજુ હસ્તિનાપુરની ગાદી ઉપર પરીક્ષિત રાજા બિરાજમાન છે. પરીક્ષિત રાજા પોતાના વડીલોની નીતિ અને ધર્મ પ્રમાણે રાજ્ય ચલાવે, એટલે પરીક્ષિતના રાજ્યમાં પણ કોઈ દુઃખી નથી. રાજા નીતિવાન, રાજા ધર્મને અનુરાગી. હવે આ બાજુ કળિયુગે વિચાર કર્યો, પડછાયો તો પડી ચૂક્યો, ધીમે ધીમે ધરતી ઉપર મારે સામ્રાજ્ય ફેલાવી દેવું, બધે અંધારું ફેલાવી દેવું છે. પણ હવે આ ક્યારે શક્ય બને? જો રાજાની બુદ્ધિ બગાડો ને એકની, તો પ્રજાની બુદ્ધિ બગાડવી હાવ હેલી, કારણ કે યથા રાજા તથા પ્રજા. શાસકો જ રાત પડે ને બોટલું ખોલતા હોય, મહેફિલ કરતા હોય, તો પ્રજા તો પછી કરવાની છે ને. શાસક જો મજબૂત હોય ને તો તાકાત નથી મારા ભાઈ બહેનો. પણ હવે ઉપરથી જ બગડેલું, હવે આમાં આપણે કરવું શું? કેટલુંક સુધારવું? ઓઘો આખો હેરગો કેમ ઠારવો મારા વાલા, કેમ ઠારવો? તો કલિયુગ વિચાર કરે, ક્યારે પરીક્ષિતની બુદ્ધિ હું બગાડું, ક્યારે મને તક મળે ને ક્યારે પરીક્ષિતની બુદ્ધિ હું બગાડું, ક્યારે પરીક્ષિતની બુદ્ધિ બગાડું ને. એક દિવસ એને મોકો મળ્યો, રાજ્ય ફરતો ચક્કર કાટે, એમાં એક દિવસ સંધ્યા સમયે રાજા પરીક્ષિત નગરચર્યા જોતો પાદરમાં આવ્યો. પાદરમાં આવ્યો ને તો એણે એક અદ્ભુત દ્રશ્ય જોયું, આશ્ચર્યકારક ઘટના. 3 પગે કપાયેલો એક બળદ ઊભો છે, 3 પગે કપાયેલો, એક જ પગે બળદ ઊભો છે. કેવી વેદના થતી હશે ને? આપણે બે છે ને એટલે વ્યવસ્થિત ઊભા રહી શકીએ, એક કપાઈ જાય ને તો એક પગે કેમ ઊભું એ આપણને ખબર પડે. બળદના 3 પગ કપાઈ ગયા અને બિસાડો એક જ પગે ઊભો છે. આંખમાંથી આંસુની ધાર પડે. બાજુમાં એની માં ગાય ઊભી છે
અને દીકરો દુખી થાય છે એટલે ગાયની આંખમાં પણ આંસુ છે, ગાય રડે. અને એમાં એક કાળા કપડાં પહેરેલો કાળો પુરુષ હાથમાં હોંટી લઈને બળદને મારે. કેવું દ્રશ્ય જોયું પરીક્ષિતે, આશ્ચર્યકારક બનાવ જોયું. એકદા શબ્દ ભાગવતમાં લખ્યો છે, અને જ્યારે જ્યારે ભાગવતજીમાં એકદા શબ્દ આવે ને ત્યારે એની પાછળ બહુ મોટું રહસ્ય છે. વ્યાસ મુનિએ જ્યારે જ્યારે એકદા શબ્દ વાપર્યો છે, કેવડું મોટું રહસ્ય. સમાધિની ભાષા હમણાં ખોલીએ. કાળો પુરુષ એક પગે કપાઈ, એક પગે ઉભેલા બળદને મારે. બળદની આંખમાં આંસુ, બળદને વેદના થાય છે. એક તો 3 પગ કપાયેલા, એક જ પગે ઊભો, અને એમાંય ઓલો ફટકારે. બળદ તો રડે, એની માં ગાય રડે છે. એવો વિલાપ કરે, પણ કાળો પુરુષને જરાય દયા નથી આવતી. એવા ફટકા. અને પરીક્ષિતે આ દ્રશ્ય જોયું. ક્ષત્રિયનો દીકરો, પાંડવોનો વંશજ. કોઈ દિવસ ક્ષત્રિયનો દીકરો બ્રાહ્મણ દુઃખી થાય, ગાય દુઃખી થાય, ધર્મ દુઃખી થાય, સજ્જનો દુઃખી થાય, એ કોઈ દિવસ ક્ષત્રિયથી સહન ન થાય. એટલે પરીક્ષિત રાજાએ તલવાર ખેંચી અને કાળ પુરુષને મારવા માટે રાજાએ દોટ મૂકી. એ કાળ પુરુષ બીજો કોઈ નહોતો, એ જ કલિયુગ. પ્રતીક્ષા જ કરતો તો ક્યારે મોકો મળે. અને એ કાળ પુરુષ જેને ફટકારતો હતો એ બળદ બીજો કોઈ નહીં, એ ધર્મ હતો. ધર્મને કલિયુગ મારી રહ્યો છે. આજે આપણા બધાની આ જ સ્થિતિ છે. આપણો ધર્મ કોણે મારી નાખ્યો? આ યુગની અસર છે મારા ભાઈ. પણ સાવધાન થઈ જાઓ, ધર્મનું રક્ષણ કરજો, ધર્મ તમારું રક્ષણ કરશે. જે ધર્મને રક્ષે છે એનું રક્ષણ ધર્મ કરે છે. હું ને તમે હેરાન કેમ થઈએ? ધર્મને ક્ષતિ પહોંચાડીએ છીએ એટલે હેરાન થઈએ છીએ. ધર્મ જ્યાં જ્યાં હેરાન થાય પહોંચી જાઓ મારા ભાઈ બહેનો. એકતા લેવો જીવનમાં. એક બનો, નેક બનો, નહીતર તૂટી જઈશું. નોખા નોખા વાળાઓ આ બધા આચાર્યોએ બિચારાઓએ સમજીને આ બધા સંપ્રદાયો ઊભા કર્યા. આપણે એને વાળા બનાવી દીધા અને આપણે નોખા નોખા થઈ ગયા. એકાબીજાના નામ નો લે. આને માનતા હોય ઓના નામ નો લે. હવે આપણું શું થશે મારા ભાઈ બહેનો? આપણું બીજા હુમલો કરે. આપણા ઘરમાં એકતા નહીં હોય તો પાડો એ હુમલો કરવાનો. સમજી લેજો. નબળાઈ જાણે ત્યારે હુમલો કરે ને, પણ એને ખબર પડે એનામાં એકતા છે. તાકાત નથી કોઈ મને તમે આંગળી ચીંધી હગે મારીને તમારી સામે. ભલે સંપ્રદાયો આપણા અલગ અલગ હોય, પણ હિન્દુ આપણે એક થવું પડશે મારા ભાઈ બહેનો. નેક થવું પડશે ને એક થવું પડશે. તૂટી જઈશું. વિદેશીઓ ક્યારે આ 1000 વર્ષ બહારના આવીને રાજ કર્યું આપણા ઉપર? ક્યારે આપણી એકતા તૂટી? ત્યારે શિવાજી એકલો લડવા જાય ને કોઈ સાથ ન દે. મહારાણા પ્રતાપ લડવા જાય, રોટલાના હાહા પડે, અને એમાંય ઘાસનો બનાવેલો રોટલો એના બાળક માટે એક બિલાડો આવીને તાણી જાય. આ દશા મહારાણા પ્રતાપની હતી. હું ત્યારે કોઈ હતા નહીં, બધા હતા, પણ એ બધાનો વિચાર કેવો? આપણા જો આપણે હું ઈ કે લે એને મારે, અરે એને મારે, ઈ કાલ સવારે આપણને મારશે. આપણને જ છે. માટે મારા ભાઈ બહેન, આ કથામાંથી આપણે થોડું શીખીએ. પરીક્ષિત જે કલિયુગ જે બળદને મારી રહ્યો છે એ ધર્મ છે. કલિયુગ ધર્મને મારી રહ્યો છે. હવે એની બાજુમાં જે ગાય ઊભી છે એ કોણ છે? એ પૃથ્વી છે. પૃથ્વીએ ગાયનું રૂપ લીધું, ધર્મ એ બળદનું રૂપ લીધું. પૃથ્વી ઉપર ધર્મ એક જ પગે ઉભો રહ્યો, 3 પગ કોઈએ કાપી નાખ્યા. અને કલિયુગ એને મારે છે. અને જેવા પરીક્ષિત પાસે ગયા અને બળદરૂપી ધર્મને પૂછ્યું, આ તારા 3 પગ કોણે કાપ્યા? બળદે કહ્યું, એ તો મને ખબર નથી. એ મને ખબર નથી મારા 3 પગ કોણે કાપ્યા, પણ આ કળિયુગ મને ફટકારે છે એનું મને દુઃખ. એટલે બાકી મારા અને હકીકત છે, આપણને કોઈને ખબર છે આપણો ધર્મ કેમ વિલુપ્ત થઈ ગયો, ધીમે ધીમે આપણો ધર્મ કેમ નાશ થઈ રહ્યો? મને તમને ખબર છે મેરે ભાઈ બહેન? ધર્મ 4 પાયા ઉપર ટકે. 4 પાયા ઉપર ધર્મ ટકે. આજે પણ તમારા મનમાં, તમારા ઘરમાં, તમારા પરિવારમાં
કલયુગને પ્રવેશ કરવા ન દેવો હોય તો આ ચાર વસ્તુ બરાબર સમજી લો. ચાર વસ્તુ આપણા જીવનમાંથી જાય એટલે કલયુગ ફટકારે ફટકારે ને ફટકારે. આ જે પણ તમને એવા ઘર જોવા મળે જાણે સત્યયુગમાં ન જીવતા હોય, જાણે ત્રેતામાં ન જીવતા હોય, એવા જીવન જીવો. હજી છે નથી એવું નથી, બધે બગડ્યું છે એવો કહેવાનો મારો આશય નથી, પણ વધારે પડતું બગડ્યું છે એ હકીકત છે. તો આ ચાર પગ ધર્મના કયા? પહેલો પગ સત્ય, પહેલો પગ સત્ય, બીજો પગ તપ, ત્રીજો પગ પવિત્રતા અને ચોથો પગ દયા. સત્ય, તપ, પવિત્રતા અને દયા, આ ચાર પાયા ઉપર ધર્મ ટકે. જેના જીવનમાં સત્ય છે, મરી જાઉં ખોટું ન બોલવું, ખોટું ન લઉં, ખોટું ન કરું, ખોટું ન ખાઉં, ખોટું ન પીવું, ભલે છાશ રોટલો ખાવો પડે તો હું છાશ રોટલો ખાઈ લઈશ, મારા જીવનમાં અસત્ય નહીં આવે. બંગલો ન બને તો કાંઈ નહીં, હું ઝૂંપડીમાં મારો જીવન નિર્વાહ કરી લઈ, મારી જિંદગી ગુજારીશ, પણ અસત્ય મારા જીવનમાં નહીં આવે. સારા કપડાં ન પહેરી શકું, ફાટી જશે, નવા લેવાની ત્રેવડ નહીં હોય, થીગડું મારી લઈશ, પણ મારા જીવનમાં અસત્ય નહીં આવે. તાકાત નથી કલયુગ ભજવી શકે, તાકાત નથી. આવા પવિત્ર ઘરો આજે પણ જોવા મળે, ઘણી જગ્યાએ હોય છે. આપણને એમ થાય આ મંદિર છે કે ઘર છે? મંદિર જ જોઈએ. ધીમે 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 સત્ય જ્યારે આ ચાર પાયા ઉપર ટેકું હતું, સત્ય, તપ, પવિત્રતા અને દયા, આ ચાર પાયા ઉપર જ્યારે પૃથ્વી ટકી હતી, ધર્મ ટેકો તો એ યુગનું નામ સત્યયુગ હતું. ચારે ચાર પાયા મોજું. પછી ધીમે 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 માણસના જીવનમાંથી સત્ય જતું રહ્યું. ખોટું 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 ને ખોટું, ગમે એ કરો પણ સુખી થવું છે, એમાં હું શબ્દ ગમે તે કરો, આ શબ્દ બરાબર તમે આમાં મારે બધું વધારે નથી કહેવું. ઊંધું જઈતું આડા અવરું ગમે એ કરવું પડે પણ સુખી થવું છે. અસત્યનો સહારો લેવો પડે તો અસત્યનો. પહેલો પાયો કપાણો, ત્રણ પાયા ઉપર ધર્મ ટેકો, એ યુગનું નામ પડ્યું ત્રેતાયુગ. સત્ય જતું રહ્યું. પછી ધીમે ધીમે બીજો પાયો તપ, માણસ તપ કરતા ભૂલી ગયો, તપવાનું ભૂલી ગયો. કેમ સરળ જીવન બને, કેમ સરળ જીવન બને, કેમ સીધી રીતે મળે, કેમ સીધી રીતે મળે. મેરે ભાઈ બહેન, ટૂંકા રસ્તાઓ માણસ અપનાવવા માંડ્યો, શોર્ટકટ. ગમે એ કરવું પડે, પૈસાદાર થઈ જાવ. તપવું નથી, મહેનત નથી કરવી, અને પરિણામે મારા ભાઈ બહેનો બીજો પાયો પણ કપાણો ને બે પાયા ઉપર ધર્મ ટેકો, એ યુગનું નામ પડ્યું દ્વાપર યુગ, જેમાં ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થયું. બીજો પાયો કપાણો. ધીમે 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 સત્ય ગયું, તપ ગયું, માણસના જીવનમાંથી ત્રીજો પાયો હતો પવિત્રતા. એ પવિત્રતા પણ માણસના જીવનમાંથી જતી રહી. ગમે તે ખાઈ લેવું, ગમે એ પી લેવું, શાસ્ત્રની મર્યાદા જીવનમાંથી ગઈ. ગમે એવું જીવન જીવવું, બેફામ જીવન જીવવું, પવિત્રતા જતી રહી. મારા ભાઈ બહેનો, ત્રીજો પાયો પણ કપાઈ ગયો ને એક જ પાયા ઉપર, દયા ઉપર ધર્મ ટેકો, એ યુગનું નામ પડ્યું કલિયુગ. ચોથો પાયો છે દયા, ધર્મ કા મૂલ હૈ. આજે કલયુગમાં માણસોમાં થોડી થોડી દયા છે, એટલે આ ટેકું છે. હજી ધર્મ એટલે થોડો ઘણો ટેકો, દયા એટલે તો હોસ્પિટલો બંધાય, મોટા મોટા દવાખાનાઓ, ધર્મશાળાઓ બંધાય છે ને. અરે મારા ભાઈ બહેનો, વૃદ્ધાશ્રમો, ભલે આમ સમાજને માટે શરમજનક બાબત છે, વૃદ્ધાશ્રમો હોવા જ ન જોઈએ. તમે જોજો, તમે ગરીબ માણસ હશે ને એનું માવતર કોઈ દી વૃદ્ધાશ્રમમાં ઓછું હોય છે, નહીં હોય એવો મારો આશય નથી. વધારેમાં વધારે તમે જાઓ ને, એમાંય હવે રાજકોટમાં તો એવા 5 સ્ટાર વૃદ્ધાશ્રમો બન્યા, લગભગ પૈસાદારના જ માવતર, લગભગ. તમે જો મેરે ભાઈ બહેન,
આ પાંજરાપોળ ને ગૌશાળા ને એ ભલે ઠીક છે, પછી રખડતી હોય ને આપણે સેવા કરવા માટે દુઃખી થતી જોઈને આપણે બનાવીએ, પણ ગૌશાળા એ ગાયોને બચાવવાનો ઉપાય નથી. એ સાચો રસ્તો નથી. સાચો રસ્તો શું છે? ઘરે ઘરે આંગણે આંગણે ગાય બંધાવી જોઈએ. આ સાચો રસ્તો છે. પણ હજી થોડી ઘણી દયા છે એટલે હજી આ ધર્મ ટેકો છે. જે દિવસે દયા પણ જતી રહી, સમજી લેજો ધર્મનો નાશ. તો મારો કહેવાનો આશય, ધર્મ એક પગે ઊભો છે. કલયુગ એને ફટકારે છે. પરીક્ષિતને ગુસ્સો આવ્યો, ક્ષત્રિયનો દીકરો બળદ દુખી થાય છે, ગાય રડે છે. ખડક કાઢીને કાળ પુરુષને મારવા ગયો અને કલયુગે વિચાર કર્યો, ભગવાન સુધામ ગયા, મારે તો મારું સામ્રાજ્ય ફેલાવવું, આ મને મારી નાખશે, તો મારે જે કામ કરવું એને થાય. એટલે કળયુગે ઉપાય કર્યો, તલવારનો ઘા કર્યો અને પેલી હોંટીનો ઘા કર્યો, અને પરીક્ષિત જ્યાં દોડતા દોડતા આવે ને ત્યાં કલયુગે પરીક્ષિતની બાજુમાં જઈ અને પગમાં પડી ગયો અને ચરણને સ્પર્શ કરવા ગયો. કે પગ દ્વારા અંદર પ્રવેશ જાઓ, સ્પર્શ કરવો. પણ જેવો કલયુગ પાસે આવ્યો ને, પરીક્ષિત 2 ડગલા પાછળ હટી ગયા. મેરે ભાઈ બહેન, જેના ચારિત્રની ખબર ન હોય ને એનો સ્પર્શ પણ ન કરતા. કારણ કે વિજ્ઞાન કબૂલ કરે છે કે જેનો તમે સ્પર્શ કરો ને એના અણુ અને પરમાણુ આપણામાં આવે. વિજ્ઞાન એ સ્વીકારે છે. જેને આપણે સંગ કહીએ, સંગનો રંગ લાગે, અવશ્ય લાગે. તો મારો કહેવાનો આશય, પરીક્ષિત 2 ડગલા, જેના ચારિત્રની ખબર ન હોય એનો સ્પર્શ પણ ન કરતા. આમાં જ્ઞાતિ કે એવું નથી લખ્યું, આ જ્ઞાતિને ન અડવું, આ જ્ઞાતિને એવું નથી. એમાંથી હવે આપણે બહાર આવીએ. ઊંચી જ્ઞાતિનો હોય પણ ચારિત્ર નબળું હોય તો એને ન અડાય, એનો સ્પર્શ. જ્ઞાતિ ગમે એમાં, નાની જ્ઞાતિમાં જન્મ લીધો હોય પણ ચરિત્ર એનું ઊંચું હોય તો. મીરાબાઈ રોહિદાસના જતા આપણે ગઈકાલે દાખલો દીધો, રિપીટ નથી કરતો. 2 ડગલા પરીક્ષિત હેઠો અને પરીક્ષિતે ખડક ઉગામ્યો અને ઓલાએ ઉપાય કર્યો, હે રાજન સાંભળી લો, હું તમારે શરણે આવેલો છું અને શરણે આવેલાને મરાય નહીં, એનું રક્ષણ કરાય. તમે ક્ષત્રિય છો, તમારો ધર્મ છે, તમે મને મારી નહીં શકો, હું શરણે આવેલો છું. અને પરીક્ષિતને દયા આવી. દેખો કલયુગનો પ્રભાવ પડ્યો, દયા આવી. દયા કળયુગનો પાયો છે. પરીક્ષિતને દયા આવી. કહ્યું, એક શરત, હું તને મારું નહીં, પણ મારા રાજ્યની જેટલી હદ છે ને એમાં તારે પ્રવેશ કરવાનો નથી. હવે કલયુગે વિચાર કર્યો, મારે તો પેલા આની જ બુદ્ધિમાં પ્રવેશ, અને આ મને રાજ્યની બહાર ધકેલે છે. એટલે કલયુગે વળી ઉપાય ગોઈતો. એ કે રાજન શરણે આવેલાનું જેમ રક્ષણ કરવું એ ક્ષત્રિયનો ધર્મ છે, એમ શરણે આવેલાને આશરો દેવો એ ક્ષત્રિયનો ધર્મ છે. હું હવે ક્યાં જાઉં? તારે આશરે આવ્યો, બતાવ હું ક્યાં રહું હસ્તિનાપુરમાં. આને તો જવાની વાત ક્યાં છે? આને તો પોતાનું સામ્રાજ્ય ફેલાવવું છે. અને પરીક્ષિતને વધારે દયા આવી. કાળને કોઈ દી બચાવાય? કાળને તો મારી જ નખાય, પણ દયા કળયુગનું પહેલું લક્ષણ. હવે આને પડછાયો તો પડી જ ગયો, સ્પર્શ નથી થયો, પડછાયો પડ્યો ને આટલી અસર. અડી જાય તો શું થાય એ હમણાં ખબર પડશે. તો મારો કહેવાનો આશય, પરીક્ષિતને દયા આવી, પણ પરીક્ષિત પણ બુદ્ધિશાળી હતા, પાંડવોના વંશથી. એણે કહ્યું, હે કાળ, હું તને જીવતો મેલું, મારા રાજ્યમાં આશરો આપું, પણ હું જે ઠેકાણું બતાવું ને ન્યા તારે રહેવું પડે. અને પેલો કળિયુગ રાજી થઈ ગયો, રહેવા તો દે એકવાર, પછી હું છું ને તું છું. પરીક્ષિતે વિચાર કરી કરીને એક ઠેકાણું બતાવ્યું કે હે કલયુગ, મારા રાજ્યમાં દેખો મેરે ભાઈ બહેન, આપણે કલયુગથી દૂર રહેવું છે તો પરીક્ષિતે જેટલા ઠેકાણા એને રહેવાના બતાવ્યા એનાથી છેટા રહે છે. પહેલું વહેલું ઠેકાણું કયું બતાવ્યું? હે કલયુગ, મારા રાજ્યમાં વિચાર કરીને બતાવ્યું, જ્યાં કલબ હોય ને, કલબ, દ્યુતાલય,
સંસ્કૃતમાં એને દ્યુતા, દ્યુત એટલે જુગાર, ઇંગ્લિશમાં એને ક્લબ કહીએ. જ્યાં જ્યાં હાલતી હોય ને, આપણે મોકરમાં તો નથી એટલે આપણે બધા ભાગ્યશાળી છીએ. જ્યાં ક્લબ હાલતી હોય ને ત્યાં જઈને તું નિવાસ કરજે. હવે પરીક્ષિતે આ ઠેકાણું શું કામ બતાવ્યું? એને આય સુધી ભરોસે, ગળા સુધી ભરોસો. મારા રાજ્યમાં કોઈ જુગાર, કારણ કે પરીક્ષિત નથી રમતો ને એટલે પ્રજાએ નથી રમતી. બીજું, પરીક્ષિત શું કામ નથી રમતો? કારણ કે એને ખબર છે મારો દાદો રમ્યો તો હું દિશા થઈ, ચારેય ખૂણા હરખા થઈ ગયા હતા, ઘરમાં કાંઈ નંબર, આજ દિશા થાય. હો, આજ દિશા થાય. યુધિષ્ઠિરની ખબર છે એટલે એણે કીધું ન્યા મારા રાજ્યમાં ક્યાંય કલબ નથી. હવે તો ચૂંટાયેલા હોય એ જ શાસકો જ પેલા ત્યાં જતા હોય, હાંજ પડે ને પછી પરજાઈ જવાની છે ને સીધો હિસાબ. આપણા ગુજરાતમાં જુગાર રમવા ઉપર પ્રતિબંધ છે, પણ છતાંય મોકર સિવાય તમે જુઓ, લગભગ જોજો કોઈ ગામ ખાલી ન હોય ત્યાં કલબ હશે ને હશે. કલબ નહીં હોય તો ઓલા ચોરો તો હોય ને યાર, ચોરે મંડળ આખો દી વળી પાછા ટાઈમ પાસ કરવાય કે અમે તો ચોકડી રમીએ. અરે તમારી ભલી થાય, ટાઈમ છે. આ ભાગવત, આ રામાયણ, આ મહાભારત, આ ગીતા 18 પુરાણ વાંચી કેદી લે હું જિંદગી પૂરી થઈ જાય. ટાઈમ છે અમે ટાઈમ પાસ એકાબીજાના પછી કાપતા હોય. પાના આમાં તો કાપી જાવે ને, આમાં કઈ હારાવટ હોય. હવે જુઓ બેનો, દુઃખ ન લગાડતા. પેલા અમારા ભાઈઓ જ ક્લબમાં જતા, હવે તો બેનો નહીં, એને કે લડી જ લઉં, લે ઈ જાય તો અમારો શું વાક? અમારે પૂરો સમવડી થઈ જવું છે. હરખેર કઈ કે લે અમારો કઈ વાક, અમારે રમવું છે. એટલે હવે બેનોની ક્લબ શરૂ થઈ ગઈ. હેરમાં તો થઈ ગઈ, આપણે અહીંયા મોકરમાં તો છે જ નહીં, એટલે કઈ પ્રશ્ન નથી. બેનોય ભેગા થઈને 52 પાનાની ગીતા ઉપાડે સીધી. દેખો મેરે ભાઈ બહેન, એક દંપતી બેય જુગારી, પતિ પત્ની બેય જુગાર રમે. બોલી કે હું અહીંયા જાય, તમે જાવ તો કઈ મારો વાક? આખો દી ખબર ન પડે, નહીં ભૂખ નહીં તરસ. કથામાં તરત એમ થાય 12 વાગે તો સારું હવે પૂરું કરે થારું. પણ આમાં બહેન નો તરહા થાય, નો ભૂખા થાય. અરે ઘણા 24 કલાક 48 કલાક આંખના મટકા નો મરે, આંખું લાલ ઘૂમ જેવી થઈ જાય. તોય ઊભો થાય બીજો, એનું કારણ છે હાયરો જુગારી. બધા એને ખબરું છે તોય, આ તમે નહીં હો, બાકી અમુક ખબર હોય ને તોય જઈને બે. તો મારો કહેવાનો આશય, બેય જણા પોતપોતાની ક્લબમાં જાય. પણ હવે અમારે બહેનોને શું હોય, પાછું રાતે રસોઈ કરવાની હોય ને, એટલે બહેનો વહેલા આવી જાય. ઓલો ઉઠે એ બીજો. અમારા બહેનો રસોઈ પાણી કરે. હવે એને ખબર છે કે હું રમું, એ રમે. એટલે એને ખબર છે એ મોડા આવશે એટલે પોતે જમીન હુઈ જાય અને થાળી ઢાંકીને મૂકી દે, આફેડો ખાઈ લે આવીને. કારણ કે એ તો રાતના 12 વાગે આવે ને 2 વાગે કે અમારે ઉજાગરા કરવાની હોય. એટલે એ બેન છે ને એ હુઈ ગયા, હાકર મારી અંદર, અને બેન ઘસઘસાટ રસોઈ મૂકી દીધી, થાળી પીરસી ઢાંકીને. રાતના 2 વાગે ઓલો આવ્યો, રાતના 2 વાગે, અને બેનને આમ એવી ઘસઘસાટ નીંદર આવી ગઈ ને ઓલો બહાર ઊભો હાકડ ખખડાવે, એ ખોલ. એમાં એ શબ્દ એના કાને પડ્યો, ખોલ હાકડનો અવાજ. એટલે ઓલી બિસાડી આંખું સોરતી આવી. ઓલો હું બોલે, એ ખોલ. એટલે ઓલી અંદર ઊભા બાયણા પાસે કીધું લાલનો ગુલ્લો. એને એમ કે ઓલી બાજી ખોલવાનું કોક કે નીંદર. ઓલો કે ફુલેવરનો ગુલો બહાર ઊભો છે, બાયણું ખોલ, હું શું? બેય લડે હવે તો. એટલે અહીંયા કોઈ રમતા નથી, પણ કદાચ ભૂલે ચૂકે બેનો આપણે એ માર્ગે નથી, ભાઈઓએ નથી જવાનું. જોકે આ એ કહેવાનો પ્રશ્ન જ નથી. આમાં તો તમે તો બધા સત્સંગી બેઠા છો. જુગારમાં કલિયુગ કપટ સ્વરૂપે બિરાજે છે. કોણ જીતે? જે કપટ કરે. કોણ જીતું? શકુની મામાનો પક્ષ હતો એ જીતો, કારણ કે કપટ કર્યું. સીધી રીતે રમવા વાળો કોઈ દી ન જીતે, હારે ને હારે. દાખલો આપું, હું નાનો હતો, 6-7 વર્ષ 5 વર્ષની ઉંમર હશે, અને અમારી શેરીમાં બાલાગામ
બેનો જુગાર રમે, શેરીની બેનો બધા. હવે નાના નાના હતા એટલે કંઈ ખબર તો પડે નહીં આ કઈ રમત રમે, કાંઈ નહીં, પણ આમ આમ કુતૂહલ થાય ને, આ હું રમતા હશે, હું રમતા, એટલે અમે પછી ઊભા જોઈએ આજુબાજુમાં. હવે એ બધા બેનો કેમ રમતા મને એ દ્રશ્ય હજી યાદ છે. આમ પેલા ગોળ કુંડાળું વડે પણ બેહી જાય, નહીતર ગોળ કુંડાળા બેનો પેલા હેરીમાં કરતા, પણ ગરબા રાસ રમવા માટે કરતા, ધોળ કીર્તન ગા. હવે આ બેનો શું કરે, એ ગોળ કુંડાળામાં બધા બેનો બેઠા હોય ને, એક બેન હોય ને 52 પાનાના પેલી ગીતાજી લે, અને પછી હેઠલા પાના ઉપર ઉપલા હેઠે આમ 4-5 વખત આમ કરે. હું કરતા છે રામ જાણે, કારણ કે ત્યાં તો નાની ઉંમર કંઈ ખબર પડે નહીં. પછી જેટલા બેનો બેઠા હોય ને એને ઓલા ન જમવા બેઠા હોય ને પત્રાવડી પીરસે, પેલા પાત્ર પીરસે ને, એક એક પાનું બધાને આપે, બધી બહેનો. હવે આપણે તો જોઈએ જ રાખીએ કે આ શું કરતા હશે. પછી જેની જેની પાસે પાનું આવે ને એ બેન પાનું કેમ ઉપાડે ખબર છે? મારી સામે જોજો, આમ આમ. મને એમ થતું કે આ પાનું એટલું હળવું ફૂલ હાવ કાગળનું હોય ને, અને છતાંય આ ગોવર્ધન પર્વત ઉપાડતા હોય ને ભગવાન, એટલી બધી ભેં પડતી છે ને આ પાનામાં, એટલું બધું વજન હશે. આ આમ ઉપાડે હો, અને પછી હાવ આમ 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 કરીને જોઈએ, આજુબાજુવાળા જોઈ ન જાય. એવી રીતે પેલું પાનું ઉપાડે ને એમાં જ્યાં એને ચોકડીનો રાજા દેખાય ને ત્યાં તો 100 રૂપિયા ખિસ્સીમાંથી કાઢે અને બધાની વચ્ચે 100 રૂપિયા મૂકે ને પાછા એ બેન બોલે, હું કહું એ હું હાલી. એટલે હાડી મને નવાઈ લાગે, હાલવું હોય તો બેઠા થવું પડે, આ બેન બેઠા બેઠા હાલતા છે. વળી બીજું પાનું પીરસાય ને વળી ગોવર્ધન પર્વત ઉપાડે અને ચોકડીની રાણી ભાડે તથા 2 નોટું કાઢે ટ્રેક્ટર છાપવા, ત્યારે એ હાલતી હોની 2 નોટું, અને એ વચ્ચે મૂકીને કે હું હાલી. આ બેઠા બેઠા હાલે, બોલો કેમ હલાતું હશે મારો રામ જાણે, પણ એ બેઠા બેઠા હાલે. 2 પાના આવી ગયા, એકમાં ચોકડીનો રાજા, બીજીમાં ચોકડીની રાણી, અને પછી 3જું પાનું પીરસાય. અને એ બેન પાનું ઉપાડે ત્યારે કોની રાહ જોતા હોય? તમે મને જવાબ આપો, કોની રાહ જોતા હોય? પહેલા પાનામાં ચોકડીનો રાજા, બીજામાં ચોકડીની રાણી, 3જા પાનામાં એ કોની રાહ જોતા હોય? જુઓ, છે કોઈને ખબર? કારણ કે આ રમતા જ નથી, ક્યાંથી ખબર હોય? કોઈને ખબર નથી. હું કહી દઉં, મેં જોયેલું છે. 3જું પાનું ચોકડીના ગુલ્લાની રાહ જોઈને બેન બેઠી હોય, પણ ન આવે. બધાને એમ આવતા હોય તો મારા ભાઈ બહેનો કોઈ આ હાથીને હળના મજૂરીને કોઈ કરે, એમ ચોકડીના ગુલ્લા આવી જતા. 3જું પાનું ઉપાડ્યું ને જ્યાં ઊંચું કર્યું, ગુલ્લાની રાહ હતી ને ફૂલેવરની તીડી નીહરી. ઓહો, બાજુમાંથી હેરવી લઈ તો વાત જુદી. અને પછી બેને જે પાનાનો ઘા કર્યો, ઉપાડવા ટાણે ગોવર્ધન પર્વત જેટલું વજનદાર, ને ઘા કરવા ટાણે તો એમ થાય કબૂતરનું પીસું ફેંક્યું. અને એવી ખારી થઈ, એવી ખારી થઈ. એમાં હું વાહે ઊભો હતો ને, મારી સામે જોયું, હું ખાંભા ખોડીને ઊભા. અરે પણ તને ગુલો ના આવે એમાં અમારો વાંક? અને પછી અમે મુઠ્ઠીઓ વારીને જે ભાગતા મારા ભાઈ, કીધું હોત તો ખિસ્સામાં રાખત, તને દેત, પણ હવે અમને ખબર નહીં, ત્યારે નાની ઉંમર. મેરે ભાઈ બહેન કપટ કરે ને એ જુગારમાં જીતે. કપટી થવું છે તો ક્લબમાં જઈને બેસજો. જીવતા લઈ પહેલી વહેલું સ્થાન બતાવ્યું, જુગારમાં નિવાસ કરજો. અને પેલા કળિયુગને થયું આ રાજા મને છેતરેશ, પણ પ્રવેશ કરવો એ કરવો બુદ્ધિમાં, છેતરાવવું નથી, એ હકીકત છે. પ્રવેશ અવશ્ય કરવો. રાજન ઉપાય કર્યો, આ તો બહુ ગંદુ ઠેકાણું. બીજું રાજન, જો તે મને 1 બેડરૂમનો ફ્લેટ આપ્યો જ્યાં જુગાર રમાય ને જાજી, એક જ રૂમ ને, મારો પરિવાર થોડોક મોટો છે રાજા, હજી તો હું એકલો આવ્યો, મારો પરિવાર તો બાકી છે. આ 1 બેડરૂમનો ફ્લેટ મને જરાક નાનો પડે છે, મને જરાક બીજું ઠેકાણું પણ બતાવો. અને પરીક્ષિતને દયા આવી, વિચાર કરીને બીજું ઠેકાણું, પેલું દ્યુતા લઈ,
બીજું ઠેકાણું બતાવ્યું. પરીક્ષિતને ખબર છે મારા રાજ્યમાં આ પણ નથી. વિચાર કરીને બીજું બચવું છે, આટલી વસ્તુથી બચજો. બીજું ઠેકાણું બતાવ્યું, જા તું મદિરાલયમાં જઈને નિવાસ કર, જ્યાં દારૂ વેચાતો હોય. મદિરા એટલે દારૂ. દ્યુતાલય કલબ, મદિરાલય પીઠું, પીઠું જ્યાં દારૂ વેચાતો હોય ત્યાં જઈને તું નિવાસ કર, દારૂમાં નિવાસ કર. જુગારમાં કલયુગ કપટ સ્વરૂપે બિરાજે અને મદિરામાં કલયુગ મદ સ્વરૂપે બિરાજે. હાવ મુફલીશ હોય, પાપડ જેવો હોય. હરખો પવન આવે તો હાલી ન હગે, હલતો હોય. પણ એકાદી પ્યાલી ઠઠાડી જાય એટલે જાણે 92 લાખ માળવાનો ધણી. કાપી નાખું, મારી નાખું, કટકા કરી નાખું. ગટરમાં આળોટતો હોય, ગટરમાં હોય. પણ એક પ્યાલી ગઈને ખબર નહીં હાડી આમાં તાકાત કેવી છે ખબર નથી પડતી. હાવ મુફલીશ માણસ. મેરે ભાઈ બહેન છેટા રહેજો. અમારે ગામમાં એક જગ્યાએ મારી કથા હતી. એક ભાઈ વાડીએ રહી બિચારા. પેલા મારી ઉંમર હતી ને નાની, એટલે હું બધે જતો શક્તિ. હવે મેં ના પાડી દીધી, કોઈ મને પધરામણીનું રહેવા દેજો. હવે મારું શરીર ના પાડે, હવે બધે હું ફરી ન શકું. પેલા જતો. એ કે શાસ્ત્રીજી આજે આપણે વાડીએ વાડું પાણી રાખીએ. એટલે મેં કીધું કંઈ વાંધો નહીં, એમાં હું ભાડું દેવું છે ને, રોટલો ને શાક ખાવાનું છે. બાપા તમે કહેશો એ કરશો. એટલે હું ત્યાં વાડીએ ગયો. કથા પૂરી થઈ, થોડું અંજવાળું હતું ને હું ત્યાં ગયો. રસોઈ બનતી હતી એટલે બહાર ખાટલામાં જાડવાની છે, બધા બેઠા. એવામાં કલાક થઈ અને લાઇટ ગઈ, લાઇટ વહી ગઈ. એટલે બિચારો આમ જરા મનમાં, એ કે શાસ્ત્રીજી મૂંઝાતા નહીં હો, આપણે વાડું કરવા બેસો ને તા તો આવી જાય. લાઇટ ગઈ. અમારે છે ને રોજ 8 વાગે ને એટલે લાઇટ જાય. શાસ્ત્રીજી હમણાં આવી જશે. રોજ લાઇટ જાય કે હા રોજ નિયમ 8 વાગે એટલે જાય, પણ 10 મિનિટમાં આવી જાય. તો આવો નિયમ કેમ? કે અમારે 8 વાગે ને એટલે લાઇટ ફૂલ થવા જાય, બીજું કંઈ નહીં. મને હાડી નવાઈ લાગી કે ગામમાં માણા તો રાત પડે ને ફૂલ થવા જાય, લાઇટોય ફૂલ થવા જાય. તમે જુઓ તો ખરા. આપણે સારું છે, મોકરમાં તો આનું નામ નિશાન નથી. કારણ કે આપણે તો બધા ઈશ્વરના અનુરાગી છીએ. આપણા ગામમાં તો પણ કદાચે ક્યાંય ખૂણે ખાચરે હોય ને તો આ સાંભળ્યા પછી છેટા રહેજો મેરે. મદિરામાં કલયુગ મદ સ્વરૂપે બિરાજે છે. હાવ મુફલીશ હોય તોય તમે જુઓ ને, ફાવે એમ બોલતા હોય, ડંગોરા લઈ લઈને નીકળી પડે. દેખો મેરે ભાઈ, પરીક્ષિત કલયુગનું સ્થાન બતાવ્યું. કલયુગે વિચાર કરો, રાજાની બુદ્ધિ મને પ્રવેશવા નથી દઈ. રાજા 2 બેડનો ફ્લેટ મને ટૂંકો પડે, હજી 3 બેડનો ફ્લેટ. ત્રીજું ઠેકાણું. મેરે ભાઈ બહેન સાવધાન થઈને સાંભળજો, નહીતર ગોટાળા થવાનો સંભવ. મદિરામાં નિવાસ કરજે, જુગારમાં નિવાસ કરજે. ત્રીજું ઠેકાણું બતાવ્યું, જ્યાં કતલખાનું હોય. મારા રાજ્યમાં કતલખાનું. કેટલા ઠેકાણા? દ્યુતાલય એટલે કલબ, મદિરાલય એટલે પીઠું, અને કતલખાનું જ્યાં ઢોર કપાતા હોય. હવે તો ગાયો, ભારતમાં ગાયો કપાય. દેખો ધમધમે છે ને. જે દેશમાં ભગવાને ખુલ્લા પગે ગાયોને ચારી, એ દેશમાં ગાયોના લોહી છટાય છે. આ હકીકત છે. છતાંય આપણે ઘોર નિંદ્રામાં હોતા છે. તો મારો કહેવાનો આશય, જ્યાં કતલખાનું હોય, જ્યાં માંસ મટન વેચાતું હોય. અને મારા ભાઈ બહેનો, મારે દુઃખ સાથે કહેવું પડે કે હવે આવી રેકડીઓમાં, આપણા શહેરમાં આવી રેકડીઓ આવી ગઈ, અને વિધર્મીઓ ત્યાં ઓછા હોય ને આપણા ત્યાં વધારે હોય છે. કેવી રીતે, શું કરવું તમે વિચાર કરો. એમાંય પાછા એવા ઈંડા તો એ તો શાકાહારી કે, પણ કયા જગ્યાએ લખ્યું એ તો તું મને કે બતાય તો ખરો. આ શાસ્ત્રમાં લખ્યું છે આમ. એની લારીમાં જેટલા આપણા હોય ને એટલા ઓલા નથી હોતા, આપણા વધારે હોય છે. બચજો મેરે ભાઈ બહેન. દારૂમાં મદ સ્વરૂપે, જુગારમાં કપટ સ્વરૂપે, અને માંસ મદિરાની અંદર હિંસા સ્વરૂપે કળિયુગ રહે છે. કોઈને જીવને જ્યારે મારી નાખ્યો ને ત્યારે આ બધી સામગ્રી બને છે મારા ભાઈ. જીવને મારીને
કતલ કરી કરીને આ બધું બને છે. આપણી ગાયોનું માંસ આપણને ખવડાવે છે, એ રવાડે ચડાવી દીધા મને ને તમને. આપણે તો સારું છે, વૈષ્ણવો છે બધા, એટલે અહીંયા તો કોઈ પ્રશ્ન નથી. કતલ હિંસા છે મેરે ભાઈ બહેન. કોઈ દયાથી કોઈ પશુને મારે, હિંસા, નિર્દયતા. હિંસાની અંદર નિર્દયતા. ત્યાં જઈને આને ખબર છે આ છે જ નહીં. રાજન જરા ટૂંકું પડે છે. ચોથું ઠેકાણું પરીક્ષિતે વિચાર કરી કરીને ચોથું ઠેકાણું બતાવ્યું. તો જરા કાન ખોલીને સાંભળજો, ગોટાળો થવાનો સંભવ, એટલે ખુલાસો કર્યો. સ્ત્રીની અંદર નિવાસ કર, સ્ત્રીની અંદર નિવાસ કર. આવું ઠેકાણું પરીક્ષિત બતાવે, પાંડવોનો વંશજ બતાવે. અને એ કથા પાછા વ્યાસમુનિ લખે, એ પણ પાંડવોના આદિ. અસંભવ છે. મેરે ભાઈ બહેન બરાબર સમજી લેજો, સ્ત્રીની અંદર કલયુગ નથી, પણ એમાંય પુરુષનો વાક છે. સ્ત્રીમાં કલયુગ આસક્તિ સ્વરૂપે બિરાજે છે. મદિરામાં મદ સ્વરૂપે, જુગારમાં કપટ સ્વરૂપે, હિંસામાં નિર્દયતા રૂપે, અને મારા ભાઈ બહેનો આ શક્તિ સ્વરૂપે. આમાં એ પછી બેયને લાગુ પડે, પુરુષ હોય કે સ્ત્રી. આમાં સ્ત્રી લખ્યું એટલે એને એકને જ લાગુ, અરસપરસ લાગુ પડે. આ શક્તિ ન હોવી જોઈએ. રહેવાનું આરે છે, સંસાર આગળ વધારવાનો છે, પણ આસક્તિ જ્યારે આવે ને ત્યારે કળિયુગ આવે. આ ચોથું ઠેકાણું બતાવે. અને પરીક્ષા વિચારમાં પડ્યો, હવે પૂરું કે હવે આમાં કળિયુગનું ક્યાંય તક નહીં. ત્યારે કળિયુગે વળી રાજાને વિનંતી કરી, રાજા આ 4 ઠેકાણા તે બતાવ્યા ને એ બહુ ગંદા છે, બહુ ફ્લેટ, બધા પાનની પિચકારીઓ ને આ બાથરૂમ ને આ ને બધું તૂટી ગયું, લાદ્યું ને માથેથી પાણી પડે ને આ ઠેકાણા 4 બેડરૂમનો ફ્લેટ જરા નબળો છે. એક હારો ફ્લેટ તો દે મને, હારો ફ્લેટ તો દે. અને પરીક્ષિતે વિચાર કરીને 5મું ઠેકાણું બતાવ્યું. આપણે બધા સાવધાન થઈને સાંભળજો. કયું સારું ઠેકાણું બતાવ્યું? તો એક કામ કર, જા તું સોનામાં જઈને નિવાસ કર. આ 5મું ઠેકાણું. એટલે આમાંથી જેણે પહેર્યું હોય ને એ હમણાં 12 વાગે કથા વિરામ પામે ને ત્યારે આ ધરી જાજો. હું નથી કેતો, આ કી છે. જેણે પહેર્યું, અમારા ભાઈઓ તો બહુ નહીં, પણ આ બાજુ મને દેખાય છે, આ ધરી જાજો. કળિયુગનો વાસ છે. કોઈ ધરે પાછા અમારી ચિંતા કરે કે અમે ધરશું ને તમે પોટલું વાર લઈને લઈ જાઓ તો તમારે તો જાજો બધો કળિયુગ ભેગો થાય. ના, અમને કળિયુગ ન પજવે, કારણ કે અમને મંતર આવડે, અમે મંત્રી નાખશું, એટલે અમને હેરાન ન કરે. ધરી જાજો, ધરશો ને. મને ખાતરી છે કોઈ ધરવાનું નથી. હું કામ જીભ બગાડવી યાર, કારણ વગર. ચોખવટ કરી દઉં. મદિરામાં મદ સ્વરૂપે, જુગારમાં કપટ સ્વરૂપે, હિંસામાં નિર્દયતા રૂપે, સ્ત્રીની અંદર આસક્તિ રૂપે, અને સોનાની અંદર મેરે ભાઈ બહેન ક્યાં સોનામાં કળિયુગ છે? અનીતિ સ્વરૂપે. અનીતિથી મેળવેલું સોનું હોય તો એમાં કળિયુગ છે. તમારે બધાનું તો મહેનત છે. એમાં અબોટી સમાજે જે મહેનત કરી 40 વર્ષનો મને અનુભવ છે યાર. કૂવા ગાળતા કૂવા આપણા વડીલો દેખો, એમાં ચણતર કામ, એ બેલા એમાં ઉતારતા ને એમ આ પરિવારે એમાં ભાગ લીધેલો છે મારો ભાઈ. પરસેવાની એટલે તો અહીંયા આ રીતે વપરાય છે, નકર નહીં. આ 4 ઠેકાણા બતાવ્યા, ત્યાં જઈને નો બેહે. બધા પરિવારના બધાય સભ્યો, બહેનો ને ભાઈઓ ને બધા. અમારી બહેનો પણ તમે જુઓ કેટલા પ્રેમથી આ પ્રસંગ ઉજવે છે. બધા કેટલી લાગણીથી, કેટલા પ્રેમથી. અને એનો હંપ તો જુઓ. દક્ષિણા જોઈએ એટલે રોજ વખાણ નથી કરતો, વળી પાછો ખુલાસો કરો. મારી પરીક્ષા થઈ છે, મને 251 કવરમાં નાખીને હું નીકળી ગયો છું. હું કોઈ અપેક્ષાએ આવ્યો જ નથી. હું લઈશ, દક્ષિણા લઈશ. તમે પ્રેમથી જે કવરમાં દક્ષિણા આપશો ને હું લઈશ. હું દંભ નથી કરતો, હું નથી લેતો એવું.
પછી બીજા બાના કરીને આ ફાળો આપો ને આ ફાળો એમ એમ હું નથી લેતો. હું સીધી દક્ષિણા, હું મફતમાં વાંચું તો તમારા મનમાં એમ થાય કે અમે મફતમાં વચાવી. 1,000 રૂપિયો દઈને પરીક્ષા તો કરી જોજો, દિલીપભાઈ નો નીકળી જાય તો કહેજો મારા ભાઈ. એટલે દક્ષિણા જોઈએ એટલે વખાણ. સત્ય છે એ કહેવું જ પડે. આપણે રોજ જોઈએ છીએ. આજ 5મો દી છે, જુઓ તો ખરા. રોજ આવે હો મારી પાસે, બાપા એટલી પ્રાર્થના કરજો મારા વતી કોઈ જાય નહીં ખાતા. પણ હવે મારે અહીંયા કરવું હું કહેવાની રીતે કહી શકું, પણ કંઈ કોઈને આપણે દોયડેથી બાંધી તો નથી રખત. ઘણા એવા હોય લ્યો નો સમજે તો શું કરવું. આટલો પ્રેમ હોવા છતાંય ભાગે તો કરવું હું, તમે કયો મને. એટલે જ અત્યારે યાદ કરીને ફરી પાછી બધાને યાદી અપાવી દઉં. જેટલા બેઠા છે ને એને પ્રસાદી અહીંયા જ લેવાની છે. પ્રસાદી લેવાય. ભગવાનની પ્રસાદી જે લઈને એની બુદ્ધિ કોઈ દી ભગવાન બગડવા દેતા જ નથી મારા ભાઈ. આ પ્રસાદીનો મહિમા છે. કરોડપતિ માણસને અમે લાઈનમાં ઉભેલા જોયા છે પ્રસાદી માટે. કરોડપતિ માણસ હોય અને એમાંય પહેલાં તો શું હતું, કેળાની પ્રસાદી કરતા ને, કેળા સસ્તા હતા ને, એટલે એ થાળીમાં કલાક પહેલાં તો સુધારી લખ્યા હોય, એટલે થોડા કાળા પડી ગયા હોય. અને એમાંય આપણને પહેલાં તો આપણને પહેલો નંબર મારો, આપણને કંઈ ખબર ન પડતી ને, એટલે ચમચીથી આપણે પ્રસાદી ન બાંટતા, હાથ જ મારો સીધો. એટલે એની ચીકાશ પડે, આમ લારું થતી હોય કેળાના ફોડવામાં. પણ એ કાળા પડી ગયેલા ચીકણા કેળાનું ફોડવું લેવા માટે કરોડપતિ માણસ લાઈનમાં ઊભો હોય. નહીતર એ પોતે ધારે ને માર્કેટમાં આમ ગાડી ઊભી રાખે ને, ગાડી જેવી તેવી નહીં બેનો, 4 બંગડીયું વાળી ગાડી. હા, ઈ ગાડીમાં બેઠો હોય, એસી ગાડી હોય, આમ કાચ જરાક નીચો કરીને ઓલા માર્કેટમાં કેળા લઈને બેઠો હોય, જથ્થા બંધને એમ કે એ કેટલા પૈસા થાય, આલે આ પૈસા, આ બધાય મારે ઘેર પહોંચાડી દેજે. ગાડીમાંય ન મૂકવા પડે, ઓલો ઘેર આવીને પુગાડી જાય. અને છતાંય એ માણસ લાઈનમાં કેમ ઊભો હોય છે? કારણ કે ઠાકોરજીને ધરેલા કેળા છે અને આ પૈસાના લીધેલા કેળા. ફેર પડી જાય. મહેમાન આવે હીરો બનાવું, મહેમાન આવે શીરો બનાવું, એ જ ઘી, એ જ ખાંડ ને એ જ રહું. 2 વાર 3 વાર પીરસે તો આપણે હાથ આડો બસ બસ બસ, હવે મારું મોં ભાંગી ગયું. અને એ જ શીરો, એ જ ઘી, એ જ લોટ, એ જ ખાંડ સત્યનારાયણને ધરાઈ જાય. અને એ શીરો જ્યારે પીરસવા આવે પ્રસાદી રૂપે, એમ થાય કે થોડોક વધારે મૂકે તો સારું. કેવો મીઠો લાગે નહીં? સત્યનારાયણનો શીરો કેવો મીઠો લાગે! એટલી મીઠા. શું થયું? ભગવાનનું અધરામૃત ભળી ગયું એમાં, ભગવાનના હોઠનું અમૃત એમાં ભળી ગયું, એટલે એ પ્રસાદ બની ગયો શીરો. અને પ્રસાદ જે લઈને કોઈ માટે ફરી પાછું કોઈ પ્રસાદી વિના જતા નહીં. હવે જાજાદી નથી રહ્યા. ખાઈ લઈએ ઢેફલા યાર ધરાઈને, પછી તો રીંગણાનું શાક ને રોટલાની કઢિયું ને આવવાનું જ છે. ટેસ્ટ નો મારી લઈએ યાર આટલા દી. કોઈ હઠાગ્રહ નહીં, કોઈ બાવડા પકડાવાના નહીં. તો બાપ 5મું ઠેકાણું બતાવ્યું, સુવર્ણમાં નિવાસ કરજે. અને કલિયુગ જીતી ગયો. કોક દિવસ તો પરીક્ષિતના માથા ઉપર અનીતિનું ધન આવશે ને આવ્યું. પરીક્ષિત પોતાના રાજ્યમાં જતો રહ્યો, ગાયને ને બળદને મુક્ત કરાવી અને કલિયુગ ચક્કર કાઢે. હસ્તિનાપુરને કંઈ મોકો મળે, કંઈ મોકો મળ્યો. પોતે ને પોતે બતાવેલા ઠેકાણા દેખો. પણ વિનાશ કાળે વિપરીત બુદ્ધિઓ. ઘટના કેવી ઘટી? એક દિવસ એકદા શબ્દ આવ્યો. પરીક્ષિત હસ્તિનાપુરના મેલમાં જેટલા ઓરડા હતા ને, આમાંથી આમાં આટો મારે, આમાંથી આમાં આટો મારે, આટો લટાર મારતો હતો. એમાં એક ઓરડામાં આવ્યો તો એક ખૂણામાં એણે એક લોઢાની પેટી પડેલી જોઈ. એમાંય પાછું તાળું મારેલું. અને પરીક્ષિતને નવાઈ લાગી કે મારા વડીલો પાંડવોએ મને આખું રાજ્ય સોંપ્યું, બધી સંપત્તિની સોંપણી કરી, આ પેટી તો હોંપતા જ ભૂલી ગયા. કદાચ ઉતાવળમાં ભૂલી ગયા છે, જાત્રા કરવા ગયા તે. પણ આની અંદર શું છે એ તો જાણવું પડશે. મારા ભાઈ બહેનો હાથ જોડીને વિનંતી કરું. ત્યારે લોઢાની હતી, હવે લાકડાના આવ્યા ને, લાકડાના પેટારા. હવે તો જો કંઈ એ નથી. આવા પેટારા આપણા ઘરના ખૂણે પડ્યા હોય ને તો ખોલવાની બહુ કોશિશ નહીં કરતા. ભગવાનને પ્રાર્થના કરો, હે ભગવાન મને શક્તિ દે અને મારી મહેનતનું હું ખાઉં.
ઘણાની નજર હાવ પેટારા ઉપર જ હોય, ડોહલા મરે એટલે ખોલીએ ડોહલા ના આયે મારા વાલાઓ ગોદડાને થપ્યુંમાં મૂકીને ગયા હોય, ગોદડાની વિશે એટલે પેટારામાં રસ હોય. પરીક્ષિતને પણ નવાઈ લાગી, સેવકોને બોલાવ્યા, ચાવી ગોતો. હસ્તિનાપુરનો મેલ ખૂંદી વાળ્યો, ચાવી ન મળી. પરીક્ષિતને વધારે નવાઈ લાગી, તાળો ને ચાવી નહીં બાપજી, ખૂણે ખૂણો ક્યાંય ચાવી નથી, ગણેહિયો લેવો ગણેહિયો. આવા પેટારા પડ્યા હોય ને કોઈ શું ભરાવતા નહીં, પૈડા રહેવા દેજો. આપણને થોડી ખબર છે આ વારસાની સંપત્તિ નીતિની છે કે અનીતિની, આપણને ખબર નથી. માટે ભગવાનને પ્રાર્થના, હું કમાઈશ, મારી મહેનત, છાસ રોટલો ખાઈ લઈશ, થીગડા દઈ લઈશ કપડાને, ઝૂંપડીમાં રહી લઈશ, મારે વારસાની સંપત્તિ નથી જોતી. હોય તો આવા સદકાર્યમાં વાપરજો મારા ભાઈ બહેનો. બાપ ગણેશિયો આવ્યો ને તાળું તોડ્યું ને જ્યાં પેટી ખુલી તો અંદર સરસ મજાનો સોનાનો મુકટ જોયો, સોનાનો. એને બતાવેલું ઠેકાણું જોજો. અને પરીક્ષિતને નવાઈ લાગી, ઓહો બધું આપ્યું, આ મુકટની વાત ન કરી, કેવો સરસ મુકટ છે, આ પહેરીને જો હું સિંહાસન ઉપર બેસું તો હું કેવો સારો લાગે. આવા વિચારો આવ્યા પરીક્ષિત. મુકટ લીધો હાથમાં, ટ્રાય તો કરું, ફિટ થાય, મોટો થાય કે નાનો થાય કે તો હોની પાંજેને હરખો કરું. ટ્રાય કરવામાં માથા ઉપર મુગટ મૂક્યો અને કળિયુગને તક મળી ગઈ. અનીતિનું ધન આવ્યું અને મુગટ દ્વારા કળિયુગ રાજાની બુદ્ધિમાં પ્રવેશી ગયો અને રાજાની બુદ્ધિ ફરી ગઈ. પાંડવોનો વંશજ નીતિવાન ધર્મવાન, પણ અનીતિનું ધન આવ્યું ને મેરે ભાઈ બહેન, અનીતિનું ધન નુકસાન કરે ને કરે, આજ નહીં તો કાલ. તો બધાય ઈ જ ધંધા નો કરે ભાઈ, મહેનત હું કામ કરે. ફરી પાછો કહું, છાસ રોટલો ખાઈ લેજો, કપડાને થીગડા દઈ લેજો, ઝૂંપડીમાં રહી લેજો, પણ મારા ઘરમાં અનીતિનો એક પૈસો ન આવવો જોઈએ. ખલાસ. મોઢામાં હીરો પૂરી નાખો, જીભને થોડોક સ્વાદ આવે, રોટલો ને કારેલાનું શાક નાખો, આય ઉતરા પછી હીરો ઈ ને રૂખો સૂકો રોટલો ઈ. મેરે ભાઈ ખાઈ લેવાનું કઈ નીતિથી કમાવો, ખૂબ કમાવો, ખૂબ ભોગવો, પણ અનીતિનો એક રાતી પાય આપણા ઘરમાં ના આવી છે. ખલાસ. બુદ્ધિ બગાડે ને બગાડે. પરીક્ષિતની બુદ્ધિ બગડી. કોઈ દિવસ નહીં ને આજ એને એવો વિચાર આવ્યો કે હું શિકાર કરવા જાઉં. લોકો હિંસા પોતે ને પોતે ઠેકાણું બતાવે. અનીતિનું સોનું, હિંસા, આ બે ઠેકાણા એણે જ બતાવ્યા. અને કેટલાક સેવકોને લઈને પરીક્ષિત જંગલમાં આવ્યા. કોઈ દિવસ રાજાએ શિકાર નહીં કરેલો, આજ પહેલી વહેલી વાર નીકળો. અનીતિનું ધન આવે માથા ઉપર ને ખરાબ વિચાર ન આવે તો નવાય, આવે ને આવે. માટે ખૂબ સાવધાન. ડગલે ને પગલે મને ને તમને આપણો ઋષિ મુનિ સાવધાન કરે. દેખો કોઈ દિવસ અનીતિનું આવવું જ નથી. નીતિ, ભગવાન હું નીતિનું કમાઈશ, અને નીતિને માર્ગે હાલે ને ભલે શરૂઆતમાં દુઃખી થાય, પણ ભગવાન એનો બદલો આપ્યા વગર ન રહે. આ હકીકત છે. આપણા સમાજમાં જ દાખલાઓ છે મારા ભાઈ બહેનો. કોઈ દી ખોટું નથી કર્યું. દુબઈ ગયા તો એવા તડકામાં પસીના પાડ્યા છે મારા ભાઈ બહેનો, આપણા વડીલોએ પસીના. અહીંયા પણ ખેત મજૂરી કરતા દેખો મેરે ભાઈ. મેં આ બધું મેં સાંભળેલું નહીં, મેં જોયેલું. હું 40 વર્ષ પહેલાં અહીં રહેતો, 2 મહિના રહ્યો, બાજુમાં રહેતો, મને ખબર ન હોય, હું અવારનવાર આવતો મોકર. તો મારો કહેવાનો આશય, આ નીતિનું ફળ દેખો ને હેના. અને રાજા શિકાર કરવા ગયો, પણ પહેલી વહેલી વાર એક શિકારની પાછળ પડ્યો. જરા શિકાર હાથમાં ના આવ્યો, એની પાછળ દોટ મૂકી અને સેવકોથી અલગ પડી ગયો. જંગલમાં ભૂલો પડ્યો. રસ્તો ક્યાંય મળે નહીં પરીક્ષિતને. ઘોડા ઉપર સવાર, થાક અને ભૂખ ને તરસ ને બધુંય ભેગું થયું. કારેલીનો વેલો ને એમાંય પાછો લીમડે ચડ્યો. શું દશા થાય તમે કલ્પના તો કરો. રાજા ભૂખ અને તરસથી આકુળ વ્યાકુળ થઈ ગયો. અનીતિનો મુકટ માથે. વિચાર કરવા લાગ્યો, આ મારો હસ્તિનાપુરનું રાજ્ય, એમાં આવેલું આ જંગલ છે. જો કોઈ ઋષિનો મને આશ્રમ દેખાય ને તો ત્યાં હું જાઉં, જેથી કરીને મને કેટલું
થોડુંક પાણી મળે તો મારી તરસ છીપે, થોડાક ફળ મળે તો મારી ભૂખ છીપે. આમ દ્રશ્યમાન કરતાં 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 દૂર એક ઋષિનો આશ્રમ જોયો અને રાજા થાકેલો હતો એટલે ઘોડાથી નીચે ન ઉતરો, ઘોડા ઉપર બેસી અને આશ્રમમાં પ્રવેશ કર્યો. શાસ્ત્રની મર્યાદા છે. વડીલ પાસે જઈએ, ગુરુ પાસે જઈએ, સંત પાસે જઈએ ને ત્યારે વાહનમાં બેહીને ન જવાય, પગે ચાલીને જવું પડે. વાહન હોય તો બહાર મૂકી દેવાય, એની પાસે ન જવાય. અરે એની સમકક્ષે ન બેસાય. આપણા માતા પિતા ખાટલા ઉપર બેઠા હોય આપણે ન બેસાય, આપણા ગુરુ ઉપર બેઠા હોય ત્યાં ન બેસાય, આપણે નીચે બેસાય. આ નિયમો છે બધા. પણ પરીક્ષિતને અનીતિનું ધન માથા ઉપર, વિચારો નબળા પડ્યા, ભૂખ લાગી, તરસ લાગી. શાસ્ત્રમાં લખ્યું છે આમાંનું એક પણ હોય ને તોય માણસનો વિનાશ થાય. બુભુક્ષિતમ કેમ ન કરો તે પાપો. ભૂખો માણસ કયો પાપ ન કરે? આ વડકા નાખે એ કોણ નાખે? જે ભૂખા છે. ગમે ત્યાં વડકા નાખે, ગમે એમ વડકા નાખે, ગમે એમ કરીને આંચકી લે. અને પરીક્ષિત ઘોડા ઉપર બેસીને ભીતર ગયા તો એક ઋષિ સમાધિમાં વૃક્ષની નીચે ઓટલા ઉપર બેઠા બેઠા તપ કરે, સાધના કરે, ધ્યાનમાં બેઠા છે. ધ્યાન કોને કહેવાય? જગત ખરી પડે ને જગદીશમાં મન જોડાઈ જાય એનું નામ ધ્યાન. ધ્યાનમાં બેઠા છે ઋષિ, ધ્યાનસ્થ છે. અને પરીક્ષિત ઘોડા ઉપર હેઠે નથી ઉતરતો. એ ઋષિ, એ સાધુ, એ મહાત્મા, હું તમારા આશ્રમમાં આવ્યો છું. મને ભૂખ લાગી છે, મને તરસ લાગી છે, થોડુંક પાણી આપો, થોડુંક ખાવાનું આપો. હું થાક્યો છું, હું ભૂલો પડ્યો છું. કોણ સાંભળે? જેના તાર ભગવાન હારે જોડાઈ ગયા હોય ને એ દુનિયાનું કંઈ સાંભળી નથી શકતા. ઋષિનો એવો ઈરાદો નથી આને ન દેવું, પણ હવે ભગવાન હારે તાર જોડાઈ ગયા. સમાધિ અવસ્થામાં રાજાએ ખોટો અર્થ કર્યો. આ ઋષિ છે ને ઢોંગી છે, મારા રાજ્યની હદમાં આશ્રમ બાંધીને રહે છે, એ મારો નાગરિક કહેવાય, હું એનો રાજા છું. રાજા આવ્યો એટલે નાગરિકની ફરજ છે એણે સેવા મારી કરવી જોઈએ. ક્ષત્રિયનો દીકરો અને બ્રાહ્મણના દીકરા પાસે સેવા લેવાની અપેક્ષા કરે. દેખો, ક્ષત્રિયનો ધર્મ છે બ્રાહ્મણની સેવા કરે, એને બદલે આજ વિચાર બદલો. બુદ્ધિ બગડી, અનીતિનું ધન કેવું વિનાશ કરે, ધ્યાન દેજો. અને પરીક્ષિતને ગુસ્સો આવ્યો, આ ઢોંગી છે. ગુસ્સામાં રાજા હેઠે ઉતરો. સ્વાગત ન કરવું પડે એટલે આંખ વીચીને એમ તો એવો ધ્યાનમાં છે. એક મરેલો સર્પ બાજુમાં પડ્યો તો ઉપાડીને ઋષિના ગળામાં પહેરાવી દીધો. એક બ્રાહ્મણનું, પણ ઋષિ તો એમને ધ્યાનસ્થ છે. એને એ થોડા ઢોંગ કરતા હતા. કંઈ આનું સ્વાગત કરવું ન પડે એટલે કંઈક આંખ વીચીને, એવું થોડું હતું. આ તો સત્ય હતું. અને રાજા ઊભો ને ઋષિના ગળામાં મરેલો સર્પ, એમાં એનો દીકરો આવ્યો. અને દીકરાએ આવીને આ દ્રશ્ય જોયું ઋષિના, બધું સમજી ગયો. પિતાના ગળામાં મરેલો સર્પ. અને મારા ભાઈ બહેનો સન્મુખ પરીક્ષિત ઉભો અને દીકરાને ક્રોધ ચડ્યો ને ક્રોધમાં એનાથી બોલાઈ જવાનું. દેખો મેરે ભાઈ બહેન, શ્રાપ અને આશીર્વાદ માયગા ન મળે. શ્રાપે ન મળે ને આશીર્વાદ ન મળે. આશીર્વાદ પણ માયગા ન મળે. કોઈની આતરડી તમે કકડાવો અને અનાયાસે એના મોઢામાંથી જે નીકળી જાય એ શ્રાપ પણ લાગે ને લાગે. અને કોઈની આતરડી તમે ઠારો અને એના મુખમાંથી જે આશીર્વાદ નીકળે ને એ લાગે ને લાગે. હવે આપણે શું કરવું એ આપણે નક્કી કરવાનું છે. માયગા મળે આશીર્વાદ. નહીતર ઘણા લોકો લ્યો, અમે બજારમાં નીકળ્યા ને, હા ઓટા ઉપર આમ ચોરામાં કેટલા સેટા બેઠા હોય, નીકળા ભાયડા નથી ને એ ગોળ પૈગે લાગી આમ સેટેથી. પછી એવી આશીર્વાદ એવા જ હોય ને, જેવા પૈગે લાગ્યા એવા આશીર્વાદ. ઓલો ગોર બાપો એ આશીર્વાદ કેવા આપે? જીવતા રહ્યો જેઠ મહિના સુધી. તો બાપા પછી જેઠ મહિના પછી શું કરવું? એ કે રિન્યુ કરાવી જાજો પાછા, હું તમને રિન્યુ કરી દઈશ. એ આવા આશીર્વાદ લાગે. કોઈની આતરડી ઠારો, આશીર્વાદ નીકળશે. એ લાગે ને લાગે. અને કોઈની આતરડી જો આપણાથી દુભાઈ જાય ને, એ શ્રાપ પણ લાગે ને લાગે. અને પરીક્ષિત માંડ્યો ધ્રુજવા. શું શ્રાપ આપ્યો? હે રાજન, તે મારા પિતાના ગળામાં મરેલો સર્પાજ પહેરાયો ને, જા 7મે દિવસે જીવતો આવશે, તને કરડશે અને તારું મૃત્યુ થશે. અને પછી તો રાજા ગભરાણો ને આ અવાજમાં ઋષિની આંખ ખુલી.
બધી માહિતી જાણી અને દીકરાને તોય ઠપકો આપે, રાજાને નથી આપતા. બાપ દીકરાને ઠપકો આપે, અરે દીકરા આપણે બ્રાહ્મણ છીએ, આપણા મુખમાંથી આવો શ્રાપ કોઈ દી નીકળે નહીં. બ્રાહ્મણ કોઈ દી શ્રાપ ન આપે, એ તો આશીર્વાદ આપે. દીકરા તે બહુ મોટી ભૂલ કરી. અને પછી તો પરીક્ષિતે કહ્યું, બાપજી મારી ગલતી થઈ ગઈ. ત્યારે એ ઋષિએ કહ્યું, હે રાજન, તે ભૂલ કરી અને શ્રાપ તને મળ્યો એ તારે ભોગવવો જ પડશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બ્રાહ્મણના હું શબ્દ વાપરું, પવિત્ર દિલીપભાઈ જેવા નહીં, હું ખુલાસો કરું, બીજાને હું નથી.